સંબંધના મૂલ્યો ભૂલી ગયેલા અને અમાનુષી અત્યાચાર ગુજારતા હેવાને નરસંહાર કર્યાની ઘટના સામે આવતા ચારેકોર ભાવનગરમાં માતમ છવાયો છે। એક બાજુ એવા લોકો પણ છે જે સંબંધો માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર થઈ જાય છે, જ્યારે બીજી બાજુ પૈસા અને પ્રેમની આડમાં માણસ માનવતા, દયા અને ધીરજ જેવા જીવનના મૂલ્યો ભૂલીને પોતાના પ્રિયજનોને મોતને ઘાટ ઉતારી દે છે। કળિયુગી પતિ અને બાપ જેણે પૈસા, પ્રેમ અને પ્રેમિકાને પામવા પોતાના પરિવારજનોનું પતન કરી નાખતા અનેક સવાલો ઉઠ્યા છે। નમસ્કાર ગુજરાત, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। એક એવી ઘટના સામે આવી છે જેણે આખા રાજ્યને ધ્રુજાવી દીધું છે। એક ઉચ્ચ સ્તરીય અધિકારી જેનું કામ જંગલની રક્ષા કરવાનું હતું, તે જ અધિકારી પોતાના ઘરમાં હત્યારો બની ગયો। ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એસીએફ શૈલેષ ખાંભલાએ 5 નવેમ્બર 2025ના રોજ જે કર્યું તે માત્ર હત્યા નથી, તે માણસાઈનો નરસંહાર છે। પોતાના સુધેલા પરિવારને, પત્ની, પુત્રી અને માસૂમ પુત્રને તકિયા વડે મોઢું દબાવીને એક પછી એક મોતને ઘાટ ઉતાર્યા। આ ઘટનાની ક્રૂરતા અહીં સમાપ્ત નથી થતી, કારણ કે હત્યારા પિતા અને પતિ શૈલેષ ખાંભલાએ પોતાના પાપને છુપાવવા માટે જે કર્યું તે સાંભળીને રૂવાડા ઉભા થઈ જશે। હત્યા કરી અને પછી જે લાશો છે તેને ક્યાંક દૂર નહીં પણ ઘરથી માત્ર 20 ફૂટ દૂર ખાડો ખોદીને દાટી દીધી। અને હવે આ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે કે પ્રેમિકાને લીધે તેણે ત્રણેયને મોતને ઘાટ ઉતાર્યા છે। ઘટનાની વિગતે વાત કરીએ તો તારીખ 5 નવેમ્બર 2025, સ્થળ છે ફોરેસ્ટ કોલોની ભાવનગર, સમય છે સવારના 7 થી 8 વચ્ચેનો। ભાવનગરમાં આવેલા કાંચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે 6 નવેમ્બરે થોડી ચહેલ પહેલ થાય છે। આમ તો વાવરૂ જેવી આ જગ્યામાં ખાસ કોઈની અવરજવર જોવા નથી મળતી, પરંતુ એ દિવસે ત્યાં અચાનક માટીના ડમ્પર આવે છે। આ દરમિયાન એક બીટ વનરક્ષક ફોરેસ્ટ વિભાગના ક્વાર્ટર પાછળ આવેલા ખાડા તરફ જવા લાગ્યો, પરંતુ સામેથી અચાનક જ અવાજ આવ્યો, તમે અહીં આવતા નહીં, મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે। જો કે વ્યક્તિનો સાપ પર પગ નહોતો આવ્યો, પણ એક ખતરનાક ખૂની ખેલને છુપાવવા માટેની માત્ર એક ટ્રીક હતી। 5 નવેમ્બર 2025ની સવાર હતી। હજુ તો સુરત દાદા ઉગી રહ્યા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં શાંતિ છવાયેલી હતી। ઘણા લોકો ઊંઘમાં પણ હતા। બરાબર આ જ સમયે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ક્વાર્ટરમાં એક ખતરનાક ષડયંત્રને અંજામ આપવાની તૈયારીઓ થઈ રહી હતી। આ તૈયારીઓ કોઈ બીજાએ નહીં પણ 1 વર્ષ પહેલા જ પ્રમોશન લઈને એસીએફ બનેલા શૈલેષ ખાંભલાએ કરી। આગળ જતા ભયંકર અને ધ્રુજાવી દેનારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનવાની હતી। શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નૈના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતા। જો કે તેઓ સુરતમાં રહેતા હતા, પરંતુ બાળકો અને પત્ની દિવાળીના વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યા। ત્યારે શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે જ નૈના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા। 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી, જેથી શૈલેષમાં છુપાયેલું એક શૈતાનનો જન્મ થઈ ગયો। 5 નવેમ્બરની સવારે બંને પતિ પત્ની બેડમાં સૂતા હતા, ત્યારે લગભગ સવારના 7 વાગ્યા। આ સમયે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયા લઈને શૈલેષે પત્ની નૈનાનું મોઢું દબાવી દીધું। થોડી જ વારમાં નૈના નિશ્ચિત થઈને બેડ પર કાયમી માટે ઊંઘી ગઈ। ત્યારબાદ અલગ રૂમમાં ઊંઘી રહેલા તેના પુત્ર અને પુત્રીના રૂમમાં પહોંચ્યો। શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો અને તેણે કંઈ પણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો। ત્યારે તેણે રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય 9 વર્ષનો છે તેનું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા 13 વર્ષની હતી તેને પણ એ જ રીતે જીવ લઈ લીધો। 7 વાગે વહાલ સોયા સંતાનો અને પત્નીને પતાવી દીધા બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડ્યું। આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા, પરંતુ હવે એમાં લાશ મૂકવા અને પછી એને દાટવા માટેનો પ્લાન બનાવ્યો। શૈલેષ એક બાદ એક ત્રણેયની લાશને ક્વાર્ટરમાંથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બંનેના મૃતદેહ નાખી દીધા। હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો 8:30નો સમય બતાવતી હતી। ડેડ બોડી ખાડામાં નાખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાખી દીધું। શૈતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો। તે ભાવનગરમાં જ હતો પણ ઘરે ન આવ્યો। ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી। તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતો અને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો।
પોલીસે આ જાણવા જોગના આધારે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી, જેમાં પત્ની નૈનાબેન, દીકરી પૃથા તથા દીકરો ભવ્યના ફોટો અને આધાર કાર્ડ વગેરે માહિતી મેળવી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ મેસેજથી મોકલી આપવામાં આવ્યા. 8 નવેમ્બરના રોજ ગુમ થયેલા નૈનાબેનનો મોબાઈલ નંબરના CDR મંગાવવામાં આવ્યા. આ દરમિયાન એસીએફ શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયા હોવાનું સિક્યુરિટીએ જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે સિક્યુરિટીની પૂછપરછ કરતા બાળકો કે પત્નીને જોયા ન હોવાનું કહ્યું અને ત્યારબાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી, સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતા પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતા રહ્યા હતા તેના પર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મંગાવી એમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ હાથ ધરી. શૈલેષે વાઇફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો, જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે એવી વાત લખી. જો કે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં, કારણ કે ફોન એરપ્લેન મોડમાં હતો. આ મેસેજમાં લખેલી ભાષા અને પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા એ મિસમેચ થઈ હતી. એના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો. આ સાથે જ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતા પોલીસે તેનો મોબાઈલ ટ્રેસ કરી એમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાય આવતા તે નંબરની વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતા અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ ફોરેસ્ટમાં RFO તરીકે ફરજ બજાવે છે અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણિયાનું નિવેદન લેવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે શૈલેષ તેના ક્વાર્ટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સૂચના આપી હતી. ત્યારબાદ આ જ ખાડાને ફરી પૂરવા માટે શૈલેષે સૂચના આપી. આ સૂચનાઓને પગલે વનરક્ષક વિશાલે 2 ડમ્પર એટલે કે ટાસ મંગાવી અને ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં ભરાવીને એ જ જગ્યા સમતલ કરાવી દીધી. એને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી. આ ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસ નિવેદન આપવા બોલાવે છે, જેમાં તેમણે કહ્યું હતું કે 6 નવેમ્બરે સવારના 8:35 વાગે પોતાના મોબાઈલ ફોન પર RFO મિત વાણિયાએ ફોન કરી અને કહ્યું હતું કે એસીએફ ખાંભલા સાહેબના ક્વાર્ટર પર મોરમની જરૂર છે. 2 ડમ્પરની વ્યવસ્થા કરવામાં આવી. એમાં કહેતા કુલદીપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી 2 ડમ્પર મોકલવા જણાવ્યું અને આ પછી સવારે 10 વાગે ડમ્પરવાળાનો ફોન આવ્યો, જેથી પોતે તથા RFO વાણિયાનો ડ્રાઈવર સંજય રાઠોડ બંને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને એસીએફ ખાંભલાને ફોન કરી ડમ્પર ક્યાં નાખવાના છે એમ પૂછતા કહ્યું કે હું આવું છું. ત્યારબાદ થોડી વારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાના છે એમ પૂછતા તેણે કહી દીધું કે આ ડમ્પર પાછળ લઈ લો, જ્યાં તેના ક્વાર્ટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ દરમિયાન શૈલેષ પણ ક્વાર્ટર પાછળ જઈને જ્યાં ડમ્પર નાખવાના હતા એ ખાડા બાજુ ગયો. આ દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા ત્યારે શૈલેષે કહ્યું, તમે અહીં આવતા નહીં, મારો પગ છે સાપ પર દેવાઈ ગયો છે અને કરડી જશે. ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી, માટી પડેલી છે એનાથી જેસીબીથી પુરાવી દીધ. ત્યારે ખાંભલાએ કહ્યું કે ખાડામાં રાત્રે એક રોજડું પડી ગયું હોવાથી એને ખાડામાં બહાર કાઢવા માટે ગાદલું નાખી દીધું છે અને હવે એના સહારે રોજડું બહાર નીકળી ગયું હતું. ત્યાર પછી જેસીબીથી ખાડાને બોરી દેવાનું હતું. ત્યાર પછી તેમણે 2 માણસો લાવી જગ્યા સમથળ કરાવી દેજો એમ કહેતા જગ્યાને સમથળ કરાવી દીધી. 16 નવેમ્બરના રોજ ગિરીશ બલદાણિયાના નિવેદન પ્રમાણે RFO વાણિયા સાહેબના કહેવાથી 2 નવેમ્બરે બપોર પછી છે જેસીબી લઈ ફોરેસ્ટ કોલોનીમાં એસીએફ ખાંભલાના ક્વાર્ટર પાસે તેના જણાવ્યા પ્રમાણે 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો. 6 નવેમ્બરે ખાડાઓ ભરવા માટે વધુ માટી મંગાવી અને ભરી દેવાનું કહ્યું. એ બાદ મોરમ લઈને ખાડાઓ ભરી આપ્યા હતા. ભાવનગરના કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી પત્ની, પુત્રી, પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક 3 મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલેષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માંગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપવાના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાવનગરમાં ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી જે આખી આ ઘટના સામે આવી છે તેને લઈને એસીએફ શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ ભારે હૈયે સોશિયલ મીડિયા મારફતે સરકાર અને પોલીસને તેના પરિવારના 2 માસૂમ બાળકોને પુત્રવધૂની હત્યા કરનારા પુત્ર શૈલેષને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. આ કેસના પડઘા છે ભાવનગરથી છેક સુરત સુધી પહોંચ્યા છે. ત્યાં કેન્ડલ માર્ચ યોજાઈ અને હવે સમગ્ર ઘટનાને લઈને પોલીસ પોતાનું કામ કરી રહી છે.
અને જ્યારે તેનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે હવે તો એવું પણ સામે આવ્યું છે કે તેણે પ્રેમિકાને લીધે આ જે હત્યાઓ કરી છે. સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઉભર થઈ રહ્યા છે, ત્યારે તમારું શું કહેવું છે આ ઘટનાને લઈને અને આ જે નરાધામ છે તેને કેવી સજા મળવી જોઈએ તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો DS19 ન્યૂઝ. નમસ્કાર.